જો નીટ માટે આ પણ એક અગત્યનો ટોપિક છે, બંધના પરિબળો. આપણે ટેક્સ્ટબુકમાં બંધના પરિબળો શીખ્યા હતા. બંધ લંબાઈ, બંધ કોણ, બંધ ઉર્જા, બંધ ક્રમાંક. હા, 4 પ્રકારના આપણે શીખ્યા હતા. તો અહીંયા આપણે બંધ, આપ સૌ જાણો છો કે જનરલી જ્યારે પણ આવી રીતે બે પરમાણુ અણુ બનાવે ત્યારે એમના જે કેન્દ્ર વચ્ચેનું જે સંતુલિત અંતર છે અહીંથી અહીં સુધીનું, એને આપણે બંધ લંબાઈ કહીએ છીએ. પણ આ બંધ લંબાઈ એકચ્યુઅલી 2 પ્રકારની હોય છે. એક બંધ લંબાઈ જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત શૂન્ય હોય, એટલે કે બંનેની વિદ્યુત ઋણતા સરખી છે. એટલે એમાં ધારો કે કોણ આવે તો કે Cl2 આવે, O2 આવે, N2 આવે, રાઈટ? તો આ બધાની વિદ્યુત ઋણતા સરખી. તો વિદ્યુત ઋણતા જ્યારે સરખી હોય ત્યારે અહીંયા જે આ અંતર છે એને RA કહીશું, આ અંતર એને RB કહીશું. આની વિદ્યુત ઋણતા XB કહીશું, આની વિદ્યુત ઋણતા XA કહીશું, બરોબર? એટલે આ શું છે? એની વિદ્યુત ઋણતા છે. તો તે વખતે બંધ લંબાઈ બહુ સિમ્પલ, RA પ્લસ RB. જ્યારે વિદ્યુત ઋણતા બંનેની સરખી હોય તો એની એવરેજ કાઢવાની છે, સંતુલિત અંતર. એટલે બંનેનો શું કરવાનો છે? સરવાળો કરો. એટલે શું આવશે? બંધ લંબાઈ આવશે, બરોબર? એટલે બહુ સિમ્પલ છે. અથવા 2RA અથવા 2RB પણ કરી શકાય, બરોબર? આ બંધ લંબાઈ જે છે એને આપણે 2RA પણ કરી શકીએ અથવા તો 2RB પણ કરી શકીએ, કારણ કે બંને સરખી છે, એનો કોઈ પ્રશ્ન નથી, બરોબર? પરંતુ જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત શૂન્ય નથી ત્યારે આપણે એને એવી રીતે એવરેજ ના કાઢી શકીએ, બરોબર? કે ભાઈ બંને જે છે એને બંનેનો સરવાળો કરી શકીએ એવું જરૂરી નથી. તો એના માટે કોઈ વૈજ્ઞાનિકે આવું સૂત્ર આપ્યું છે કે ભાઈ બંધ લંબાઈ બરાબર RA પ્લસ RB. એટલે જે અંતર છે, બરોબર, કેન્દ્રો વચ્ચેના, એ RA પ્લસ RB માઇનસ 0.09 ઇન્ટુ હવે XA અને XB ની જે વિદ્યુત ઋણતા છે એનો તફાવત લેવાનો છે. ટૂંકમાં આ બંનેના સરવાળાને, જે વિદ્યુત ઋણતા છે એના તફાવતને 0.09 વડે ગુણીને એમાંથી બાદબાકી કરવાની છે, બરોબર? આ જનરલી ક્યારે આવે? જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત હોય, એટલે કે HCl હોય, HF હોય, બરોબર? અહીંયા આપણે લખીએ ઉદાહરણ, તો HCl આવે, પછી HF આવે. આ બધા જે છે જેમાં વિદ્યુત ઋણતાનો તફાવત છે એની બંધ લંબાઈ આ રીતે ગણાય છે, બરોબર? અત્યાર સુધી કદી પૂછ્યું નથી, પણ તમે જાણ માટે છે તો યાદ રાખજો બંને. અચ્છા, હવે મેઇન વસ્તુ આ 4 વસ્તુ યાદ રાખવાની છે, 3 વસ્તુ, કે એને બંધના પરિબળો કયા? બંધ લંબાઈ જે છે એ બંધ લંબાઈના પરિબળો કયા, બરોબર? તો બંધ લંબાઈના પરિબળોમાં 3 વસ્તુ યાદ રાખીશું કે બંધ લંબાઈ નો સંબંધ કોની સાથે છે? તો વિદ્યુત ઋણતા સાથેનો વ્યસ્ત સંબંધ છે. લગભગ બંધ લંબાઈને બધા પરિબળો સાથે વ્યસ્ત સંબંધ જ છે. બંધ લંબાઈ પ્રપોર્શનલ 1 અપોન વિદ્યુત ઋણતા. એટલે જેમ વિદ્યુત ઋણતા વધ્યા, પૂછાય છે લેસ ધેન ગ્રેટર ધેન માં, ખાસ યાદ રાખજો, બંધ લંબાઈના વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. તો બંધ લંબાઈ પ્રપોર્શનલ 1 અપોન વિદ્યુત ઋણતા. એટલે જેમ વિદ્યુત ઋણતા વધારે તેમ બંધ લંબાઈ ઓછી, જેમ વિદ્યુત ઋણતા ઓછી તેમ બંધ લંબાઈ વધારે. એક ઉદાહરણ આપું છું. HF, આની વિદ્યુત ઋણતા, F ની વિદ્યુત ઋણતા બધા કરતા સૌથી વધારે, પછી Cl ની વિદ્યુત ઋણતા એના પછી, એના કરતા ઓછી Br ની, એના કરતા ઓછી I ની. તો જેમ વિદ્યુત ઋણતા ઓછી તેમ બંધ લંબાઈ વધારે. તો આમ બંધ લંબાઈનો ક્રમ છે, સૌથી મોટી બંધ લંબાઈ HI ની, પછી HBr, પછી HCl અને સૌથી નાની બંધ લંબાઈ HF ની, બરોબર? ક્લિયર? આપણે બંધ ઉર્જા એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર જ્યારે પાઠ શીખીશું ને ત્યારે ડિટેલમાં આપણે બંધ લંબાઈનું બહુ સરસ કોષ્ટક તૈયાર કરીશું. તો બંધ લંબાઈ પ્રપોર્શનલ 1 અપોન બંધ ક્રમાંક. પૂછતા નહીં બંધ ક્રમાંક એટલે શું, બરોબર? બંધ ક્રમાંક એટલે બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા. 1 હોય તો 1 બંધ, 2 હોય બંધ ક્રમાંક તો દ્વિબંધ, 3 હોય તો ત્રિબંધ. તો બંધ ક્રમાંક જેટલો વધારે એટલી બંધ લંબાઈ ઓછી. એ પણ આપણે શીખી ગયા. ફરી એક વખત જોઈ લઈએ. અહીંયા સિંગલ બંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા ત્રિબંધ. જેમ બંધ ક્રમાંક વધે બંધ લંબાઈ ઘટે, કારણ કે એકબીજાને ખેંચે. જો અહીંયા 1.54 એંગસ્ટ્રોમ, 1.34 એંગસ્ટ્રોમ અને ત્રિબંધની 1.20 એંગસ્ટ્રોમ.
पिकोमीटરમાં પૂછે તો 154 पिकोमीटर, 134 पिकोमीटर, 120 पिकोमीटर, રાઈટ? આ શીખી ગયા છે આપણે. ચલો હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બંધ લંબાઈ પ્રોપોર્શનલ 1/% ઓફ એસ લક્ષણ. આવા પ્રશ્નો વારંવાર વધારે પૂછાય છે. એનો મતલબ એવો થયો કે ભાઈ જેમ એસ નું લક્ષણ વધારે, જે બે પરમાણુ વચ્ચે બંધ બની રહ્યો છે એ બે પરમાણુનું જે સંકરણ છે એ સંકરણ ઉપર પણ બંધ લંબાઈ આધાર રાખે છે. બરોબર? આ થોડોક ડીપમાં પ્રશ્ન છે, પણ બંધ લંબાઈ પ્રોપોર્શનલ 1/% ઓફ એસ લક્ષણ. જેટલું એસ લક્ષણ વધારે ને, બરોબર, એટલી બંધ લંબાઈ ઓછી. કારણ કે આપ શું જાણો છો કે એસ કક્ષક છે એનું કારણ શું? તો કે એસ છે પી કરતા નજીક છે, નાની છે, બરોબર, કદમાં નાની છે. જે ડી છે એના કરતા પી નાની છે, પી કરતા એસ નાની છે. એટલે એસ નાની છે એટલે કે કેન્દ્રથી નજીક છે, કેન્દ્રથી નજીક છે એટલે અંતર ઘટે, બરોબર. પી એનથી મોટી છે એટલે પી નું લક્ષણ જેમ વધે તેમ બંધ લંબાઈ વધે, એસ નું લક્ષણ જેમ વધે તેમ બંધ લંબાઈ ઘટે. એટલે કે એસ નું લક્ષણ જેમ વધે એમ બંધ લંબાઈ ઘટે. જોઈ લઈએ આપણે ઇથેન. ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે, બરોબર, સિંગલ બંધ હોય છે અને બંને કાર્બનનું સંકરણ કહું sp3 તો sp3 તે વખતે એસ ના ભાગે 25% જ આવે છે. એટલે અહીંયા એસ લક્ષણ બહુ ઓછું તો બંધ લંબાઈ વધારે 154 એંગસ્ટ્રોમ. હા, ધ્યાન રાખજો. હવે આવું ક્યારે બંધ હોય અહીં જોજો. આ કાર્બન ને આ કાર્બન જુઓ, આ કાર્બનની જોડે એક પણ પાય બંધ નથી એટલે આનું સંકરણ, હા એ તમને એ સમજાય તો આપણે ઓર્ગેનિકમાં શીખીશું. પરમાણુ હોય એમાં ખાસ કરીને કાર્બનની વાત કરીએ તો કાર્બનની આજુબાજુ જ્યારે એક પણ દ્વિબંધ ના હોય ત્યારે બધા જ સિગ્મા બંધ હોય, અને બધા જ સિગ્મા બંધ હોય ત્યારે સંકરણ sp3 હોય. હા, sp2 સંકરણ ક્યારે હોય તો એક પાય બંધ હોય. હા, કાર્બનની આજુબાજુ એક પાય બંધ હોય તો એ સંકરણને sp2 સંકરણ કહેવામાં આવે. અને બે પાય બંધ હોય, કાર્બનની ચાર જે વેલેન્સી છે એમાં બે પાય બંધ હોય તો sp સંકરણ કહેવામાં આવે છે. બરોબર? આ નોંધ કરી દેજો, જગ્યા નથી લખતો. ફરીથી, કાર્બનની આજુબાજુ ચાર સિંગલ બંધ હોય તો એ કાર્બનનું સંકરણ sp3 હોય. કાર્બનની આજુબાજુ એક પાય બંધ હોય ચારેયમાંથી, બરોબર, 4માંથી 3 સિગ્મા બંધ, એક પાય બંધ હોય તો એ sp2 સંકરણ હોય. અને કાર્બનની ચારેયમાંથી 2 પાય બંધ અને 2 સિગ્મા બંધ હોય તો એ સંકરણ એ કાર્બનનું sp કહેવાય. બરોબર? ઓકે. તો અહીંયા આ કાર્બનની આજુબાજુ ચારેય સિંગલ બંધ એટલે એનું સંકરણ sp3. આ કાર્બનની આજુબાજુ એક પાય બંધ. હવે જ્યારે દ્વિબંધ હોય ત્યારે એક સિગ્મા હોય, એક પાય હોય. ત્રિબંધ હોય ત્યારે એક સિગ્મા હોય, 2 પાય હોય. કોઈ પણ પરમાણુ વચ્ચે એકથી વધારે સિગ્મા બંધ ના હોય. પહેલો બંધ બને, સિગ્મા બંધ બને, બાકીના જેટલા બંધ બને, દ્વિબંધ બને કે ત્રિબંધ બને, એ પાય બંધ જ હોય. આ પણ નોંધ કરી દેજો. તો અહીંયા 2 દ્વિબંધ છે એટલે 1, 2, 3 સિગ્મા બંધ થાય, એક પાય બંધ થયો એટલે સંકરણ sp2 થયું. જુઓ હવે સમજો. sp3 25% લક્ષણ હતું એસ નું એટલે 1.54 એંગસ્ટ્રોમ. હવે અહીંયા sp3 છે પણ અહીં લક્ષણ ઘટ્યું, અહીં 33% થયું. એટલે સોરી વધ્યું, એસ નું લક્ષણ વધ્યું. જેવું એસ નું લક્ષણ વધે એટલે બંધ લંબાઈ ઘટે. એટલે 1.54 ની જગ્યાએ કેટલી થઈ? 1.51%. બરોબર? ક્લિયર? આ બે કાર્બન વચ્ચે. હવે આગળ જો, આ કાર્બનને sp3 સંકરણ છે કારણ કે 1, 2, 3, 4 સિંગલ બંધ છે. પરંતુ આ કાર્બનને જો 2 પાય બંધ છે અને 1 સિગ્મા બંધ છે. 2 પાય બંધ છે એટલે કયું સંકરણ? sp. ફરી એસ નું લક્ષણ વધ્યું, એ 50% થઈ ગયું. એટલે આના કરતા પણ બંધ લંબાઈ ઘટી, 1.47 એંગસ્ટ્રોમ થઈ ગઈ અથવા 147 પિકોમીટર થઈ. ક્લિયર? જો આગળ જોઈએ. હવે જો આ કાર્બન જો આગળ, આ કાર્બન અને આ કાર્બનની વચ્ચે આવા પ્રશ્ન ખાસ પૂછાય છે. સિંગલ બંધ છે, રાઈટ? અચ્છા, અહીંયા પણ સિંગલ બંધ છે ને અહીંયા પણ સિંગલ બંધ છે. તો હવે બંધ લંબાઈનું જોઈએ તો આ કાર્બનને 1 પાય છે, આ કાર્બનને પણ 1 પાય બંધ છે એટલે કે sp2 સંકરણ છે. એટલે આના કરતા અહીં તો sp3 હતું, બરોબર, એટલે એના કરતા ઘટશે. બંને sp2 એટલે 1.46 થયું. હજુ આગળ જાઓ. આનું સંકરણ sp2 પણ આનું સંકરણ પાછું sp થયું કારણ કે 2 પાય થયા એટલે હજુ ઘટશે
1.46 ની જગ્યાએ 1.42 થશે. હવે આગળ જાઓ. આને 2 પાઈ છે ત્રિબંધ છે એટલે આને પણ 2 પાઈ છે ત્રિબંધ છે એટલે SP હજુ ઘટશે 1.37 એંગસ્ટ્રોમ. બરોબર. આ વધારે ડિટેલ ઓર્ગેનિકમાં શીખવાના છે, બરોબર, પણ અત્યારે આવ્યું છે તો શીખી લઈએ. તો એનો મતલબ એવો થયો કે જેમ S નું લક્ષણ શું થાય છે, વધે છે, તેમ બંધ લંબાઈ ઘટે છે. જુઓ, S નું લક્ષણ જેમ વધે તેમ બંધ લંબાઈ ઘટે છે, બરોબર. તો સંકરણ ઉપર બંધ લંબાઈ માટે ખાસ તમારે યાદ રાખવાનું છે. તો આ બંધ લંબાઈના પ્રશ્ન તો આ કેવી રીતે પૂછશે, તમને 3-4 નીચે આઈટમો આપી હશે અને એમાં તમારે બંધ લંબાઈ ચડતા અને ઉતરતા ક્રમમાં જોવાની, સાચી કે ખોટી. તો બંધ લંબાઈ સહસંયોજક બંધ હોય ત્યારે આવી રીતે એની બંધ લંબાઈ ચકાસવામાં આવે છે. બંધના જે પરિબળો હતા એમાં બીજા નંબરનું લઈએ બંધ કોણ. બંધ કોણ આપ સૌ જાણો છો કે કોઈ પણ મધ્યસ્થ પરમાણુ હોય, બરોબર, એને જે બંધકારક કક્ષકો છે એ બંધકારક પરમાણુય કક્ષકો વચ્ચેનો જે ખૂણો છે એને બંધ કોણ કહેવાય. એ આપ સૌ વ્યાખ્યા શીખી ગયા છો ટેક્સ્ટ બુકમાં, રાઈટ. તો એ જે બંધ કોણ છે, જ્યારે પણ કોઈ પરમાણુમાંથી અણુ બને ત્યારે જે પરમાણુય કક્ષકો એકબીજા સાથે જોડાય છે, સંમિશ્રણ કરે છે, તે પરમાણુય કક્ષકો વચ્ચેનો ખૂણો જે છે એ જે બંધ કોણ છે કેટલી બાબતો ઉપર આધાર રાખવા, અથવા એ કયા પરિબળો છે જેના ઉપર એ આધાર રાખે છે. તો પહેલું પરિબળ છે S લક્ષણ. સમજો, પર્સન્ટેજ ઓફ S લક્ષણ એના સમપ્રમાણમાં છે. એટલે કોઈ પણ બંધ કોણ પ્રપોર્શનલ પર્સન્ટેજ S લક્ષણ. હવે S લક્ષણ આવે એટલે સંકરણ આવે. તો સંકરણમાં sp3 sp2 sp, બરોબર, sp3d. તો આમાં જેમ S ની પર્સન્ટેજ અથવા S ની લાક્ષણિકતા જેમ વધે તેમ બંધકોણ વધે, S ની લાક્ષણિકતા જેમ ઘટે તેમ બંધકોણ ઘટે. જો એક ઉદાહરણ લઈ લઈએ, BeCl2. BeCl2 નું જે સંકરણ છે એ sp છે. BeCl3 જે છે એનું સંકરણ છે sp2. CCl4 છે એનું સંકરણ છે sp3. બરોબર. એટલે આ જે આકાર છે એ રેખીય આકાર છે, આપ સૌ જાણો છો. આ છે ત્રિકોણ, આ છે સમચતુષ્ફલકીય. તો જેમ S નું લક્ષણ વધે તેમ ખૂણો વધે. અહીંયા S નું લક્ષણ 25%, અહીંયા 33%, અહીંયા 50%. તો વધ્યું ને, 25% માંથી 33%, 33% માંથી 50%. તો જેમ S નું લક્ષણ વધે તેમ ખૂણો વધે. અહીંયા 109 ડિગ્રી 28 મિનિટ, જેને આપણે 109.5 ડિગ્રી પણ કહીએ છીએ. 120 ડિગ્રી જો ખૂણો વધ્યો, 180 ડિગ્રી ખૂણો વધ્યો, બરોબર. એટલે આ રૂલ્સ કમ્પ્લીટલી યાદ રાખજો. સંકરણમાં જેમ S નું લક્ષણ વધશે તેમ ખૂણો વધશે. હવે સમાન સંકરણ હોય તો અહીં તો ભાઈ ચલો ક્લિયર થઈ ગયું, ભાઈ આ તો સંકરણ જુદા જુદા છે તો એકદમ ક્લિયર. પણ સરખા સંકરણ હોય, બધા જ sp3 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 હોય, બધા sp sp, બધા sp2 sp2 હોય તો શું? તો જો સમાન સંકરણ હોય તો બંધકોણ પ્રપોર્શનલ 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. હા, તો હવે ધારો કે CH4NH3H2, આનું સંકરણ પણ sp3 છે, આનું સંકરણ પણ sp3 છે, આનું સંકરણ પણ sp3 છે. આપ સૌ જાણો છો. હવે સંકરણ જુદા જુદા હોય, જો કે સંકરણ સમાન હોય ત્યારે હવે બંધકોણ મોટો ક્યારે? 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં બંધકોણ છે. એટલે બંધમાં ભાગ ના લેતા હોય એવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેમ વધે તેમ બંધકોણ ઘટે. ક્લિયર? ચલો, અહીંયા CH4 માં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન નથી એટલે એનો ખૂણો 109.5 ડિગ્રી. અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આના કરતા એ ઘટશે 160 ડિગ્રી. અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આના કરતા ઘટશે 104.5 ડિગ્રી.
ક્લિયર? એટલે સમાન સંકરણ હોય ત્યારે શું, આ સમાન સંકરણ ના હોય ત્યારની વાત છે. તો સમાન સંકરણ હોય ત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેમ વધારે તેમ બંધકોણ ઓછો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ એક ઉદાહરણથી તમે એ જોઈ લેજો, એ ક્લિયર થઈ જશે. બરાબર? આ ઉદાહરણ ઉપરનું છે. હવે બંધકોણ પ્રપોર્શનલ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા, ખાસ કરીને ABX પ્રકારના અણુ હોય ત્યારે, ABX પ્રકારના અણુ હોય એટલે અહીંયા X ની જગ્યાએ કોઈ પણ હોય સંખ્યા. બરાબર? તો ABX પ્રકારના અણુ હોય તો બંધકોણ પ્રપોર્શનલ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા, એટલે કે મધ્યસ્થ પરમાણુમાં હવે જો અહીંયા શું થયું હતું કે ભાઈ સમાન સંકરણ હોય. બરોબર? અહીંયા સમાન સંકરણ ખરું, પણ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેવી હતી? જુદી જુદી હતી. અહીંયા તો સમાન સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સરખી. તો પાછો ત્રીજો પ્રશ્ન આવ્યો. ક્લિયર? ફરીથી સંકરણ જુદા જુદા, બહુ સિમ્પલ છે. સંકરણ સમાન હોય તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જુદી જુદી. તો આ રીતે હવે સંકરણે સમાન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન, તો બંધકોણ કેવી રીતે નક્કી કરીશું? તો આવા સમયે બંધકોણ પ્રપોર્શનલ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા. જો અહીંયા ઉદાહરણ આપો, પ્રપોર્શનલ છે એટલે કે મધ્યસ્થ પરમાણુ જે છે વચ્ચે, એની વિદ્યુત ઋણતા જેટલી વધારે એટલો બંધકોણ મોટો. ચલો અહીંયા O ને S, સંકરણ સમાન, આકાર સમાન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બે અહીંયા છે, બે અહીંયા, બધું સમાન. તો હવે કેવી રીતે નક્કી કરીશું? તો આ બંનેથી વિદ્યુત ઋણતા કોની વધારે? આવર્ત કોષ્ટકમાં શીખી ગયા. કોની વધારે? O ની વધારે. તો આનો બંધકોણ વધારે, આનો ઓછો. બરોબર? ચલો આખા સમૂહની વાત કરીએ. આવી રીતે તમને પૂછાય O, S, C ટેમ્પો. બરોબર? દરેકનું સંકરણ સરખું, દરેકનો આકાર સરખો, દરેકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સરખી. તો બંધકોણ કોના ઉપર નક્કી થાય? મધ્યસ્થ પરમાણુ કોણ છે અહીંયા? O, S, Se અને Te. એમાં વધારે વિદ્યુત ઋણતા જેની હોય એનો બંધકોણ વધારે. તો આના કરતા જેમ ઉપર જઈશું, બરાબર, કદ નાનું થતું જશે તેમ વિદ્યુત ઋણતા વધતી જશે. O ની વિદ્યુત ઋણતા સૌથી વધારે એટલે ખૂણો એનો સૌથી મોટો H2S કરતા. આના કરતા આની વિદ્યુત ઋણતા વધારે એટલે આના કરતા આનો ખૂણો મોટો, પછી આનો ખૂણો અને પછી આનો ખૂણો. ક્લિયર? વિદ્યુત ઋણતા ઉપર. પણ આ ક્યારે યાદ રાખજો, 3 તમારે જે ઓપ્શન આપશે એ ઓપ્શન બહુ વિચારવા હશે. તમારે નક્કી કરવાના, બાયફર કરવાના છે કે આમાંથી કોને લાગુ પડે છે. સંકરણ જુદા જુદા આપેલા છે, સંકરણ સમાન છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જુદા જુદા છે, સંકરણ સમાન છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરખા છે. એવી રીતે તમારે એને ડિવાઈડ કરવા પડશે. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. નપાસ સબ્જેક્ટ ખાલી જગ્યા. બરોબર? તો અહીંયા તમારે આકાર પણ સરખો, સંકરણ પણ સરખા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ સરખા. જો ઉદાહરણ લીધા છે NH3, PS3 ને SS3. તો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન, અહીંયા પણ એક અબંધકારક, અહીંયા પણ એક અબંધકારક. તો વિદ્યુત ઋણતા કોની વધારે? તો ભાઈ N ની વિદ્યુત ઋણતા વધારે, એનો ખૂણો સૌથી મોટો. P ની વિદ્યુત ઋણતા એનાથી ઓછી, તો એનો ખૂણો એનાથી ઓછો. એના કરતા S ની વિદ્યુત ઋણતા, તો ખૂણો એનાથી ઓછો. તો આ રીતે ખૂણાનો ક્રમ છે. હજુ જોઈએ છે બીજા બે પરિબળો. આ 3 પરિબળો હતા બંધકોણના. આ પેલા લખી દઈએ, પછી બીજા પરિબળ જોઈએ. જો બંધકોણનું ચોથા નંબરનું પરિબળ, બંધકોણ પ્રપોર્શનલ 1 મધ્યસ્થ સાથે જોડાયેલ પરમાણુની વિદ્યુત ઋણતા. પ્રપોર્શનલ છેડા પરના પરમાણુનું કદ એટલે કોના માટે સમજાવો પહેલા તો. જો આપણે અત્યાર સુધી જે 3 શીખી ગયા પરિબળો, એ 3 કેવા હતા? એક સંકરણ સમાન હતું, એક પહેલું હતું સંકરણ જુદું જુદું, બીજા નંબરમાં સંકરણ સમાન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ સમાન અને મધ્યસ્થ પરમાણુ પણ સમાન. હવે આ 3 જે આગળ શીખ્યા ને એની એ જ પોઈન્ટ ઉપર આપણે જઈએ કે અત્યાર સુધી કેવું શીખ્યા કે ભાઈ સંકરણ જુદું જુદું, તો બહુ સિમ્પલ બંધકોણ ખબર છે આપણને, S નું લક્ષણ. હવે સંકરણ સરખું, તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોઈ લો, એનાથી બંધકોણ ખ્યાલ આવે. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરખા, તો મધ્યસ્થ પરમાણુ જોઈ લો એટલે તરત ખ્યાલ આવે.
હવે તો ભાઈ આ ત્રણે ત્રણ વસ્તુ સરખું કે સંકરણ પણ સમાન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ સમાન હોય અને મધ્યસ્થ પરમાણુ પણ સમાન હોય. તો બાકી કોણ રહ્યું? છેડા ઉપરના. હવે એના ઉપર ડિસિઝન લેવાય. એટલે આ રીતે બધા જ પ્રકારના તમને ખૂણાના પ્રશ્ન આવડશે, રાઈટ? તો હવે ચોથા પ્રકારનો જે રહ્યો એમાં જ્યારે બધું જ સરખું હોય, બરોબર, જોઈ જો સંકરણ બંનેના સમાન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંનેના સમાન, મધ્યસ્થ પરમાણુ બંનેમાં સમાન. તો હવે વારો આવ્યો આ છેડા ઉપર કોણ છે ભાઈ? એટલે કે મધ્યસ્થ સાથે જોડાયેલ પરમાણુ કોણ છે એના ઉપર આધાર રાખે. એટલે છેડા ઉપર જે છે એ જ આ જ. તો હવે FCl ઉપર આધાર રાખશે. તો અહીંયા તમે જુઓ બે રીતે કે મધ્યસ્થ સાથે જોડાયેલ પરમાણુની વિદ્યુત ઋણતા, આ બંનેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે? તો Cl કરતા F ની વિદ્યુત ઋણતા વધારે. જો હવે શું થશે અહીંયા? આ જે છે એ આપ સૌ જાણો છો કે આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કક્ષકો હશે, આ રીતે, રાઈટ, જેની અંદર 2 ઇલેક્ટ્રોન હશે. હવે અહીં Cl ની વિદ્યુત ઋણતા F કરતા ઓછી છે. સમજો કેમ આવું થાય છે. એટલે આમ સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવેલા છે, કારણ કે 4 થશે, 2 અબંધકારક 2 બંધકારક, એટલે સમચતુષ્ફલકીય આકારમાં. હવે આ પણ ઇલેક્ટ્રોન વાદળ છે ને, અબંધકારક છે, પણ ઇલેક્ટ્રોન તો છે એની અંદર 2, એટલે એનું પોતાનું એક વાદળ હશે. અચ્છા, હવે આની વિદ્યુત ઋણતા વધારે છે. વિદ્યુત ઋણતા વધારે છે એટલે કે એનું પણ ઇલેક્ટ્રોનની વાદળ હશે, અને એ પણ વિદ્યુત ઋણતા જ્યારે વધારે છે એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે એ પણ શું કરશે, રાઈટ? તો એ જે છે વિદ્યુત ઋણતા વધારે છે એટલે બહુ સીધી વસ્તુ છે, એની અસર આની એના ઉપર પડવાની છે. કોને? આ અબંધકારક જે ઇલેક્ટ્રોનની કક્ષકો છે, બરોબર, અને આની વિદ્યુત ઋણતા પાછી વધારે છે, આની ઓછી છે, એટલે આના કદ બહુ મોટા છે. જો આની કદ બહુ મોટા એટલે એની અસર પેલા ઉપર થશે. કારણ કે કદ મોટા એટલે ઇલેક્ટ્રોન વાદળ મોટા. અહીંયા ઇલેક્ટ્રોન વાદળ નાના થયા, કદ નાના થયા, કારણ કે વિદ્યુત ઋણતા ઓછી, એટલે એને આ ધક્કો મારશે, એટલે આ સંકોચાશે. જ્યારે આના કદ મોટા એટલે કે વિદ્યુત ઋણતા ઓછી, એટલે એ ઇલેક્ટ્રોન વાદળ વધારે વિસ્તૃત થયેલા હશે, એટલે એ આને ધક્કો મારશે. એટલે આમ ધક્કો મારે એટલે આ ખૂણો મોટો થાય. અહીંયા કદ છે નાનું છે, બરોબર, એટલે એનું વાદળ પણ નાનું હશે, એટલે આમ ધક્કો મારશે. એટલે અહીંયા 103 છે, અહીંયા 110 છે. એટલે આમ તમે જોવા જાવ ને તો કે મધ્યસ્થ પરમાણુ સાથે જે જોડાયેલ છે એની વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણમાં, જેમ વિદ્યુત ઋણતા વધારે એમ બંધ કોણ ઓછો. આની વિદ્યુત ઋણતા આના કરતા વધારે, બંધ કોણ ઓછો. અથવા કદ ઉપર, બેમાંથી કોઈ પણ યાદ રાખો, કારણ કે કદ એ સીધું જ વિદ્યુત ઋણતા ઉપર આધારિત છે. કદ નાનું, વિદ્યુત ઋણતા વધારે, કદ મોટું, વિદ્યુત ઋણતા ઓછી. તો છેડા પરનું કદ યાદ રાખો અથવા તો વિદ્યુત ઋણતા યાદ રાખો. વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણમાં, કદના સમપ્રમાણમાં. તો અહીંયા કદ મોટા છે તો કદ મોટા, ખૂણો મોટો. કદ નાના, ખૂણો નાનો. બરાબર. જો અહીંયા જો OF2 Cl2 O Br2, મધ્યસ્થ પરમાણુ જે O છે, બરોબર, એની પાસે દરેકમાં આ રીતે 2 ઇલેક્ટ્રોન છે. સંકરણ ત્રણેયનું સરખું છે, બરોબર. સંકરણ sp3 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 છે, કારણ કે 4 થાય છે, 2 બંધકારક 2 અબંધકારક. હવે અહીંયા ખૂણો જો 103 થી 105 છે, અહીંયા 109 થી 111 છે, 116 થી 118 છે. એટલે કે જેમ આ બાજુ જઈએ છીએ તેમ ખૂણો વધે છે. આમ ભાઈ કેમ એ બાજુ જઈએ તેમ ખૂણો વધે? તો આ જ કારણ. આ બેમાંથી કોઈ એક નક્કી કરો ભાઈ. કદ નક્કી કરો તો કદ જો આનું કદ નાનું, ખૂણો નાનો. કદ મોટું, ખૂણો મોટો. કદ મોટું, ખૂણો મોટો. એટલે જેમ કદ મોટું, કારણ કે કદ મોટું એટલે ઇલેક્ટ્રોન વાદળ મોટા, એટલે ઇલેક્ટ્રોન વાદળ મોટા એટલે આને ઇલેક્ટ્રોન વાદળ મોટા થાય, બરોબર, એટલે ખૂણો મોટો થાય. સીધી વસ્તુ છે. એવી રીતે PF3 PCl3 PBr3 PI3, P ની ઉપર આપ સૌ જાણો છો કે અબંધકારક ઇલેક્ટ્રોન બધા ઉપર સરખા, બરોબર. આ રીતે હવે જાણો છો કે આમ કદ કેમ વધે? તો કે ભાઈ જો F કરતા Cl નું કદ મોટું, Cl કરતા Br નું કદ મોટું, Br કરતા I નું કદ મોટું, અને કદ મોટા તો ખૂણો મોટો, કદ મોટા તો ખૂણો મોટો, એટલે બંધ કોણ વધારે, બરોબર. તો આ રીતે ચોથું પરિબળ છે. ચાર પરિબળ સરસ તૈયાર કરી દેજો. પેમ્પલેટમાં બંધ ખૂણાનો ક્રમ પૂછ્યો હશે, ગ્રેટર ધેન કે લેસ ધેન, બરોબર. તો આ રીતે નક્કી કરી દેજો. આયનનો હું તમને શીખવાડું છું. હવે ચોથો મેં વાત કરી ને 5મા નંબરમાં, હવે આયનો હોય તો કેવી રીતે બંધકોણ છે એ શીખવાડું.
અત્યારે સાદા સહસંયોજક બંધના ઉદાહરણ આપણે જોયા. આમાંથી બહારનું એક પણ ઉદાહરણ આવવાનું નથી. આ કોન્સેપ્ટ ક્લિયર કરી દો કે ભાઈ બંધ કોણ ક્યારે નાનો ક્યારે મોટો એ ક્યારે ખબર પડે, કયા પરિબળો પર આધારિત છે એ પરિબળો ક્લિયર કરી દો, કોન્સેપ્ટ ક્લિયર કરી દો. આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આ સહસંયોજક બંધનો બંધ કોણ પૂછાય તો આપને આવડશે. જો હવે લુઈસ પ્રમાણેના કેટલીક વખત આવા બંધકોણ પૂછાય છે. લુઈસ સ્ટ્રક્ચરથી તમે એને દોરી શકો છો અને કહી શકો છો NO2 પ્લસ NO2 માઇનસ. બરાબર. તો લુઈસ પ્રમાણે જોઈએ, ત્રણના સ્ટ્રક્ચર દોરીએ લુઈસ પ્રમાણે. તો NO બરાબર, આનું પણ સ્ટ્રક્ચર આવશે N, આનું પણ સ્ટ્રક્ચર આવશે O NO, રાઈટ? કારણ કે બધામાં NO2 તો છે જ. ચલો અહીંયા આપણે આ NO2 નું સ્ટ્રક્ચર દોરીએ. તો O2 છે, બરોબર. એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 5. એટલે 2 4 અને 1 5. એટલે આની સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, આની સાથે પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે અહીંયા આવશે 2 અને 2. એટલે આનું અષ્ટક પૂર્ણ થશે, આનું અષ્ટક પૂર્ણ થશે. એટલે આ રચના આવી રીતે થશે, રાઈટ? એટલે એક એનો મતલબ એવો થયો કે N ની ઉપર 1 ઇલેક્ટ્રોન. હવે અહીંયા દ્વિબંધ O, અહીંયા દ્વિબંધ O, આવી રચના થઈ. ચલો આની રચના એ NO2 પ્લસ એટલે કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એ અહીંયા કરી દેશે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આ જગ્યાએ કરશે. આની પાસે તો બીજા 4 ઇલેક્ટ્રોન છે જ, આની પાસે પણ 4 ઇલેક્ટ્રોન છે. હવે પ્લસ છે, જો એટલે અહીંનો 1 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે એની પર શું આવ્યો? પ્લસ આવ્યો. એટલે આ જે રચના છે આવી થશે N પ્લસ દ્વિબંધ O. ચલો NO2 માઇનસ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આ જગ્યાએ કરશે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા પણ કરશે. એટલે આ જગ્યાએ 4 ઇલેક્ટ્રોન, આ જગ્યાએ 4 ઇલેક્ટ્રોન. હવે N નો 1 ઇલેક્ટ્રોન ઉપર હતો, અષ્ટક કરવા 1 2 3 4 5 6 7 8, બરોબર. હા, હવે અહીંયા 2 ને 2 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન રહ્યો, પણ હજુ એક એને લીધો. એટલે કે 1 ઇલેક્ટ્રોન શું કરે છે? NO2 પોતે લે છે. એટલે આની ઉપર પાછો 1 ઇલેક્ટ્રોન આવી જશે. એટલે આની ઉપર શું ચાર્જ આવ્યો? માઇનસ આવ્યો. એટલે અહીંયા તમે જ્યારે ઇલેક્ટ્રોનની રચના જુઓ ત્યારે NO અને આની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ જાય, એક વધ્યો એટલે એની ઉપર કયો ચાર્જ આવે? માઇનસ આવ્યો. હવે જનરલી તમે આનું સ્ટ્રક્ચર દોરવા જાઓ, આ તમે રેખીય દોર્યા લુઈસ, કારણ કે લુઈસ આકાર આપતો નથી, પણ VSEPR સિદ્ધાંત અંદર એડ કરો તો VSEPR સિદ્ધાંત પ્રમાણે જો આ જે રચના છે ને એ રેખીય જ રહેશે. એટલે કે એનો મતલબ એવો થયો કે N પ્લસ એ રેખીય રચના રહેશે, કારણ કે એને અપાકર્ષણ આકર્ષણ 2 બંધકારક છે એ સામ સામે આવશે. એટલે આ ખૂણો 180 ડિગ્રીનો થવાનો છે. બહુ સીધી વસ્તુ છે. હવે અહીંયા આ બાજુ પણ 2 બંધકારક ઇલેક્ટ્રોન છે, પણ અહીંયા એક જોડ છે ને અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે. તો વધારે અપાકર્ષણ ક્યાં થાય? બહુ સીધી વસ્તુ છે કે વધારે અપાકર્ષણ ક્યાં થશે? આ જગ્યાએ થશે, બરોબર. પણ ઓછું અપાકર્ષણ, કારણ કે અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, જો, અને 1 ઇલેક્ટ્રોન છે એટલે એ એની ઉપરનો જે 1 ઇલેક્ટ્રોન છે એ અહીંયા અપાકર્ષણ કરશે અને આ બેને શું કરશે? ધક્કો મારશે. પણ આની રચનાની વાત કરીએ તો એની ઉપર 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન. એટલે એનો ધક્કો આના કરતા વધારે વાગશે. એટલે કે ખૂણાની અંદર વાત કરીએ તો આ સૌથી ઓછો ખૂણો થશે અને આ સૌથી વધારે ખૂણો થશે. તો ફરી સમજો, અહીંયા પ્લસ છે, પણ ઇલેક્ટ્રોન અબંધકારક છે નહીં, એટલે કે રેખીય ગોઠવાશે 180. અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે એટલે VSEPR પ્રમાણે જે ધક્કો વાગશે ને
એ રેખીય તો નહીં જ હોય, એટલે આના કરતાં તો થોડોક ધક્કો વાગશે, એટલે કોણીય બનશે આ ખૂણો. અહીંયા 2 ઇલેક્ટ્રોન ધક્કો મારશે, એટલે પેલાને વધારે બંધકારક વચ્ચે અપાકર્ષણ વધારે, એટલે વધારે ધક્કો મારશે, એટલે આ ખૂણો સૌથી ઓછો થશે. બરોબર. તો તમારે એન્ટ્રન્સમાં એક બે વખત પૂછાયો છે, તો આ રીતે તમે એને તૈયાર કરી શકો છો. ચલો, આપણે બંધનું અગત્યનું એક બીજું પરિબળ છે જેનું નામ છે બંધ ઉર્જા. બંધ ઉર્જા 2 પ્રકારની હોય. એક બંધનું નિર્માણ થાય ત્યારે ઉર્જા પેદા થાય, જેમ કે H2 + Cl2 માંથી ટ્વાઇસ HCl બને, તો H અને Cl વચ્ચે જે બંધ બને, જ્યારે બંધ બનાવે ને ત્યારે ઉર્જા બહાર ફેંકે. આપ સૌ જાણો છો કે એ જે પરમાણુ છે એ દૂર હોય ત્યારે ઉર્જા વધારે હોય, જેમ નજીક આવે તેમ એમની વચ્ચે આકર્ષણ થાય ત્યારે ઉર્જા ઘટે, તો એ જે ઘટે ને એને શું કરે, બહાર ફેંકે અને એ સ્થાયી થાય. તો એ જે ઉર્જા મુક્ત કરે એને કહેવાય બંધ નિર્માણ ઉર્જા. ક્યારે? બંધની રચના થાય ત્યારે મુક્ત થતી ઉર્જાને બંધ નિર્માણ ઉર્જા કહેવામાં આવે છે. સામે HCl છે, એમાંથી HCl માટે હું આ બંધ તોડવો પડે મારે, તો HCl છૂટા પડી જાય, તો એને કહેવાય બંધ વિયોજન ઉર્જા. એટલે કે બંધ તોડવા માટે જરૂરી ઉર્જાને બંધ વિયોજન ઉર્જા કહેવામાં આવે છે. આનું માપન થોડુંક મુશ્કેલ છે, કારણ કે બંધ નિર્માણ થાય ત્યારે કેટલી ઉર્જા આપે છે ને એ માપવું થોડુંક પ્રાયોગિક રીતે મુશ્કેલી ભર્યું છે. પણ બંધ વિયોજન ઉર્જા સહેલી છે પ્રાયોગિક રીતે, એટલે આપણે આનો ઉલ્લેખ વધારે કરવામાં આવે છે બુકમાં કે બંધ વિયોજન ઉર્જા. અને સિમ્પલ વસ્તુ, જ્યારે બંધ બન્યો હોય, જેટલી ઉર્જા મુક્ત કરી હોય એટલી ઉર્જાને પાછી આપો એટલે બંધ તૂટે. એટલે કે બંધ તોડવા માટે જરૂરી ઉર્જાને બંધ વિયોજન ઉર્જા કહેવામાં આવે છે. તો આપણે બંધ ઉર્જાનો ઉલ્લેખ ક્યારે કરીશું? જે ઉર્જાની વાત કરીએ છીએ કઈ? બંધ તોડવા માટેની ઉર્જા. બરોબર, એ ખાસ યાદ રાખજો. તો એને આપણે વિવિધ પરિબળો જોઈએ કે કેવા પ્રકારનો બંધ હોય તો બંધ ઉર્જા તોડવા માટે વધારે જોઈએ, બરોબર, કે ઓછી જોઈએ. તો આપણે ફરીથી જે વાત કરીશું એ બંધ વિયોજન ઉર્જાને લઈને વાત કરીશું, એટલે તોડવા માટેની વાત કરીશું, નહીં કે નિર્માણ થાય ત્યારે. ઓકે. તો બંધ ઉર્જા પ્રપોર્શનલ વિદ્યુત ઋણતાનો તફાવત. જે 2 પરમાણુ વચ્ચે બંધ બન્યો હોય એ 2 પરમાણુ વચ્ચે જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય, બરોબર, જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તેટલી બંધ ઉર્જા વધારે જોઈએ, કારણ કે સમપ્રમાણમાં છે. કારણ કે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એટલા નજીકથી બંને જોડાયેલા હોય, બરોબર, અને એટલા માટે આકર્ષણ વધારે હોય, કારણ કે વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધારે એટલું આકર્ષણ વધારે, અને આકર્ષણ વધારે તો બંધ ઉર્જા વધારે જોઈએ તોડવા માટે. તો પહેલો મુદ્દો યાદ રાખીશું, બંધ ઉર્જા પ્રપોર્શનલ વિદ્યુત ઋણતાનો તફાવત. ઉદાહરણ અહીંયા લખેલું છે, મેં જુઓ. એક્ઝામ્પલ, HF, HCl, HBr અને HI. વિદ્યુત ઋણતાનો તફાવત અહીંયા H નો તો સરખો છે જો, પણ F તો સૌથી વધારે, Cl એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી. એટલે આ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત બહુ નથી. અહીંયા એના કરતાં થોડોક વધારે છે, અહીંયા થોડોક વધારે, એના સૌથી વધારે. તો જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે આ 2 વચ્ચે, ત્યારે બંધ ઉર્જા વધારે. એટલે આ બધા બંધમાં સૌથી વધારે ઉર્જા ક્યાં જોઈએ તોડવા માટે? તો HF ને તોડવા માટે. બરોબર, એ યાદ રાખજો. બીજા નંબરનું પરિબળ છે બંધ ઉર્જા પ્રપોર્શનલ બંધ ક્રમાંક. એ તો આપણે દોરીના ઉદાહરણથી સમજ્યા છે કોઈ ચેપ્ટરમાં કે ભાઈ એક સિંગલ દોરી હોય, બરોબર, તો એને તોડવાની, ડબલ દોરી હોય એને તોડવાની, ટ્રિપલ દોરી હોય એને તોડવાની તો વાર લાગે. તો સીધી વસ્તુ છે, સિંગલ બંધ કરતા દ્વિબંધની ઉર્જા વધારે જોઈએ, દ્વિબંધ કરતા ત્રિબંધને તોડવા માટે ઉર્જા વધારે જોઈએ. એનો મતલબ બંધ ક્રમાંક જેમ વધે તેમ બંધ ઉર્જા વધે. અહીંયા 79 કિલો કેલરી જોઈએ, અહીંયા 143.3 કિલો કેલરી જોઈએ, જ્યારે 3 બંધ તોડવા હોય તો 199 કિલો કેલરી જોઈએ. ચલો આગળનું પરિબળ, બંધ ઉર્જા પ્રપોર્શનલ 1/, પરમાણુનું કદ. આ બહુ અગત્યનું છે, યાદ રાખજો. પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે પરમાણુનું કદ જેમ મોટું તેમ બંધ ઉર્જા ઓછી, પરમાણુનું કદ જેમ નાનું તેમ બંધ ઉર્જા વધારે. કારણ કે પરમાણુનું કદ મોટું એટલે કેન્દ્રથી અંતર વધી જવાનું ને. પરમાણુ કદ જેટલું નાનું એટલું કેન્દ્રથી અંતર શું થવાનું? ઓછું થવાનું, અને ઓછું થાય એટલે તોડતા વાર લાગે, આકર્ષણ વધી જાય. તો અહીંયા બંધ ઉર્જા પ્રપોર્શનલ 1/, પરમાણુ કદ. ઉદાહરણ લઈએ,
જો કાર્બન કાર્બન વચ્ચે પણ ટ્રિપલ બંધ, કાર્બન નાઇટ્રોજન વચ્ચે પણ ટ્રિપલ બંધ, નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે પણ ટ્રિપલ બંધ. આ સિંગલ બંધ દ્વિબંધ ત્રિબંધ હોય તો ક્લિયર છે, પણ ત્રણેયમાં ત્રિબંધ હોય તો શું? તો હવે કદ જોવાનું. જેમ પરમાણુનું કદ મોટું તેમ બંધ ઉર્જા ઓછી. નાઇટ્રોજન કરતાં કાર્બનનું કદ મોટું, કારણ કે કાર્બન પછી નાઇટ્રોજન આવે છે ને, આવર્તમાં જઈએ તેમ કદ શું થાય? ઘટતા જાય. તો કાર્બનની જે ઉર્જા જોઈએ તોડવા એના કરતાં અહીંયા જો કદ ઘટ્યું નાઇટ્રોજનનું, એટલે આના કરતાં આની ઉર્જા વધારે જોઈએ, અને એના કરતાં બંનેના કદ ઘટ્યા, એટલે હવે બંધની લંબાઈ શું થઈ? ટૂંકી થઈ ગઈ. એટલે અહીંયા સૌથી વધારે ઉર્જા જોઈએ. એટલે કદ ઉપર આધાર છે. એવી રીતે જુઓ, કાશીના ગિરનારી શંકર પ્રભુ તમે જુઓ, કાર્બન કરતાં સિલિકોનનું કદ મોટું, સિલિકોન કરતાં જર્મેનિયમનું કદ મોટું. તો જર્મેનિયમને બંધને તોડવા કરતાં આનું કદ નાનું છે, એટલે સિલિકોનને તોડવા માટે વધારે ઉર્જા જોઈએ. આના કરતાં કાર્બનનું કદ નાનું છે, એટલે એને વધારે ઉર્જા જોઈએ. બરોબર? તો આ કદ ઉપર આધારિત છે. પરંતુ બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંયા ભૂલ થાય છે, અને આ 2-3 વખત અત્યાર સુધી એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયો પ્રશ્ન છે કે ભાઈ પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં બંધ ઉર્જા છે. એ બહુ સિમ્પલ વસ્તુ છે, આ કારણ સાથે સમજ્યા. પરંતુ હેલોજનમાં એવું નથી બનતું. હેલોજનમાં આના પ્રમાણે શું હોવું જોઈએ? તો આપ સૌ જાણો છો કે ભાઈ I પછી Br પછી Cl ને F હોવા જોઈએ ને. પરંતુ અહીંયા જુઓ, F નું સ્થાન ખાલી બદલાઈ ગયું. આ અપવાદ યાદ રાખવાનો, બાકીનો કોઈ પ્રશ્ન નથી. જુઓ, I કરતાં Br બરોબર છે, એમાં ઉર્જા વધારે જોઈએ. Br કરતાં Cl એના કરતાં નાનું કદ, એમાં ઉર્જા વધારે જોઈએ, એ પણ બરોબર છે. અહીંયા F આવવું જોઈએ, એની જગ્યાએ અહીંયા પહોંચી ગયું. આ એકલો ખાલી અપવાદ તમારે યાદ રાખવો પડશે. એનું કારણ શું છે? તો કે ભાઈ F નું કદ એટલું નાનું છે, બરોબર કદ, એટલે વિદ્યુત ઋણતા ઘણી બધી બંને વચ્ચે વધારે છે, અને બંને બહુ નજીક છે, અને બહુ નજીક છે, બંનેની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે અપાકર્ષણ થાય છે. આનું કારણ શું છે? અહીંયા F વચ્ચે કદ નાના છે, એટલે અપાકર્ષણ વધારે થાય છે. ભાઈ આ બંનેની સાપેક્ષ છે, અને અપાકર્ષણ વધારે થાય ઓલરેડી છૂટા પડવા માંગતા જ હોય ને. અપાકર્ષણ વધારે થાય એટલે એ દૂર જવા પ્રયત્ન કરતા હોય, પણ કોઈ કારણસર એ બંધાયેલા હોય. હવે એને તોડવું હોય તો ઉર્જા વધારે જોઈએ કે ઓછી જોઈએ? ઓછી જોઈએ. ઓલરેડી બે મિત્રો વચ્ચે થોડો કણ બનાવવું હોય, પણ ખાલી સમાજ માટે અને બીજા બધાને ઈર્ષા માટે મિત્રતા હાય હેલો કરી રહ્યા હોય, પણ પછી એને તોડવી હોય તો વાર નહીં લાગે. એવી રીતે અહીંયા F વચ્ચે ઓલરેડી કદ નાના છે બધા કરતા, એટલે કે અપાકર્ષણ તો ઓલરેડી છે જ એમની વચ્ચે, કારણ કે વિદ્યુત ઋણતા બંનેની વધારે છે, એટલે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. અને અપાકર્ષણ થાય એટલે થોડીક ઉર્જા આપો એટલે તૂટી જાય. એ ઉર્જા ઓછી જોઈએ છે. જો આ બંનેની સાપેક્ષે એને ઉર્જા ઓછી જોઈએ છે. હા, I કરતાં વધારે જોઈએ છે. ક્લિયર? કારણ કે I નો તો કદ બહુ મોટા છે, એટલે તો આસાનીથી તૂટી જાય, કારણ કે પરમાણુ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે અપવાદ તરીકે તમારે એને આ ખાસ યાદ રાખવું પડશે, ક્યારે કદ વિશે આપેલું હોય ત્યારે. બરોબર? તો આ અપવાદ તમારે યાદ રાખવાનો છે. બીજા પરિબળ જોઈએ છે. આ બંધ ઉર્જાના પરિબળ હતા. જો આપણે 3 જોયા પરિબળો, બીજા કેટલાક પરિબળો જોઈએ. બંધ ઉર્જા પ્રપોર્શનલ બંધ ધ્રુવીયતા. આના પહેલા જોયું ને, ધ્રુવીયતા વિદ્યુત ઋણતાનો તફાવત જોયો. હવે એક કોઈ પરમાણુ સરખો હોય અને બીજા પરમાણુની વિદ્યુત ઋણતા બદલાતી હોય તો બંધની જે ધ્રુવીયતા છે વધે. જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધે એટલી ધ્રુવીયતા વધે. તો ધ્રુવીયતાના સમપ્રમાણમાં છે, એટલે જેટલો બંધ ધ્રુવીય ને એટલી બંધ ઉર્જા વધારે. આપણે શીખી ગયા છે આ બંધ સૌથી વધારે ધ્રુવીય, એના કરતાં ઓછો, એના કરતાં ઓછો, એના કરતાં ઓછો. ધ્રુવીયતા ઉપર આધાર રાખે. બીજું, બંધ ઉર્જા સંસ્પંદન ઉપર પણ આધાર રાખે. એટલે જેટલા સંસ્પંદન સૂત્ર વધારે ને એ અણુમાં બંધ તોડવો મુશ્કેલ. સંસ્પંદનના કારણે બંધ ઉર્જા વધે. જેમ કે બેન્ઝીનની વાત કરો તમે, તો બેન્ઝીનનું સ્ટ્રક્ચર આવું છે. અહીંયા કાર્બન વચ્ચે કોઈ વખત અહીં સિંગલ બંધ પછી દ્વિબંધ. હવે આમ જોવા જાઓ તો તમને લાગે કે સાહેબ સિંગલ બંધ તો કાર્બન વચ્ચે સરસ રીતે તૂટી જાય, બરોબર, આના કરતા. પણ આ સંસ્પંદનને કારણે આ બંધ પાછો મજબૂત બને છે.
એટલે જેટલી સરળતાથી કાર્બન કાર્બન સિંગલ બંધ સામાન્ય રીતે તૂટે એવું બેન્ઝીનમાં તૂટતો નથી, બરોબર. એટલે કે સંસ્પંદન બેન્ઝીનમાં થાય છે એટલા માટે. તો જે અણુસૂત્રોમાં સંસ્પંદન થાય ને એની જે બંધ ઉર્જા છે ઓટોમેટિક રીતે વધે છે. બંધ ઉર્જા પ્રપોર્શનલ સંકલનમાં પર્સન્ટેજ એસ લક્ષણ, એટલે કે જેમ એસ લક્ષણ વધારે હોય તેમ બંધ ઉર્જા વધારે. એસપી નો બંધ થોડો વાર લાગે, કારણ કે અહીંયા એસપી ને 50% સંકલનમાં એસ નું લક્ષણ છે, અહીંયા 33% છે, અહીંયા 25% છે. એટલે જેમ એસ લક્ષણ વધે તેમ બંધ ઉર્જા વધે છે. બીજું, બંધ ઉર્જા પ્રપોર્શનલ 1 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ થોડુંક અપવાદ જેવું છે, યાદ રાખજો. કારણ કે આપણે આના પહેલા એવું શીખ્યા કે કદ જેટલું નાનું ને એટલી બંધ ઉર્જા વધારે. તો આમ જોવા જાવ ને તો સીસી કરતા NnOO અને FF, ખરેખર જે બંધ તોડવાનો હોય તો કોનો બંધ વહેલો તૂટવો જોઈએ? વધારે સીસી નો. ઉર્જા વધારે કોની જોઈએ? FF, કારણ કે કદ નાનું છે. કાર્બનનું તો આ બધા કરતા કદ મોટું છે, તો એની તો ઉર્જા ઓછી જોઈએ. પણ અહીંયા અપવાદ છે. અહીંયા અબંધકારક જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મની વાત આવતી હોય ત્યારે એનાથી વિરુદ્ધ છે. એનાથી વ્યસ્ત પ્રમાણમાં જેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે એટલી બંધ ઉર્જા ઘટે. અહીં કાર્બન કાર્બન જોડે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એટલે અહીંયા બંધ બહુ મજબૂત થાય. અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરોબર, એન વચ્ચે. એટલે અહીંયા ટ્રિપલ બંધ હોય, આપ સૌ જાણો છો, બરોબર. અહીંયા દ્વિબંધ હોય, સિંગલ બંધ હોય. તો જેમ જેમ આ બંધ જે છે એમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અપાકર્ષણ કરે છે, અને અપાકર્ષણને લીધે શું થાય છે? અસ્થાયી થાય છે. અને અસ્થાયી થાય એટલે ઝડપથી એ તૂટી જાય, એની સ્થાયીતા વધી જાય છે. જો અહીંયા એફમાં તો કેટલા 2 2 4 2 6, બરોબર. અહીં 7 8 ની ભાગીદારી, 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંનેના હોય છે. હવે 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે અપાકર્ષણની માત્રા વધી જાય છે, અને અપાકર્ષણની માત્રા વધી જાય એટલે બંધ અસ્થાયી બને એટલે તૂટી જાય છે. એટલે આની ઉર્જા ઓછી જોઈએ. આને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આની પાસે એક પણ નથી. એટલે જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે તેમ બંધ ઉર્જા ઘટે. એટલે આમાં કદ આપણે ધ્યાન રાખીશું નહીં, બરોબર. બંધ ઉર્જા પ્રપોર્શનલ 1 કક્ષકનું કદ. હવે કક્ષકનું કદ જેટલું વધારે ને એટલી બંધ ઉર્જા ઓછી. આપ સૌ જાણો છો કે ભાઈ 1s ની જોડે જો 2p હોય, 3p હોય અને 4p હોય તો આનું કદ તો ઘણું મોટું, આનું કદ એનાથી નાનું, આનું કદ એનાથી નાનું. તો જેમ કદ મોટું તેમ બંધ ઉર્જા ઓછી. તો આ બંધ તોડવા વધારે ઉર્જા જોઈએ આના કરતા, બરાબર. આને વધારે જોઈએ આના કરતા. હવે જો કક્ષકો એક જ કક્ષાની હોય, આ તો જુદી જુદી કક્ષા હતી એટલે ક્લિયર થઈ ગયું. પણ હવે એક જ કક્ષાની હોય તો બંધ પ્રબળતા પ્રપોર્શનલ સમિશ્રણનું પ્રમાણ આપણે એક અગત્યનું છે. હવે સમિશ્રણ જેટલું વધારે ને એટલી બંધની પ્રબળતા વધારે. આપણે પાઈ સિગ્માને કેમ નિર્બળ ને પ્રબળ કહીએ છીએ? પાઈ નિર્બળ કેમ? કારણ કે સાઈડમાંથી સમિશ્રણ થાય બહુ ઓછું થાય, અને છેડા ઉપરથી થાય બહુ પ્રબળ થાય, એટલે કે એ બંધ વધારે મજબૂત થાય. એટલે સિગ્મા બંધ મજબૂત. પણ જ્યારે બધા સિગ્મા હોય ત્યારે શું? તો અહીંયા જુઓ, જો કક્ષકો એક જ કક્ષાની હોય તો બંધ પ્રબળતા કોના ઉપર આધાર રાખે? સમિશ્રણના પ્રમાણ ઉપર. હવે સૌથી વધારે સમિશ્રણ કોનું થાય ખબર છે? 2p. એટલે કે આ જે કક્ષક અક્ષ ઉપર જે થાય ને એનું સમિશ્રણ સૌથી વધારે થાય અક્ષ ઉપર, બરાબર. કોના કરતા? તો એ રાઉન્ડ જે થાય ને 2s ને 2p એમાં જે સમિશ્રણ થાય એના કરતા pp કક્ષકનું સમિશ્રણ અક્ષ ઉપર થાય ને વધારે થાય. તો આના કરતા આ બંધ વધારે મજબૂત થાય. એટલે pp વચ્ચે 2p વચ્ચેનો સિગ્મા બંધ 2s 2p ના સિગ્મા બંધ કરતા વધારે પ્રબળ છે. યાદ રાખજો, એ પણ અક્ષ ઉપર હોવું જોઈએ. હવે 2s અક્ષ ઉપર હોય આ રીતે રાઉન્ડમાં, તો આના જે સિગ્મા બંધ છે એના કરતા આ સિગ્મા બંધ મજબૂત, આના કરતા આ સિગ્મા બંધ મજબૂત. અને અક્ષને લંબ હોય તો પાઈ બંધ થઈ ગયો, બરાબર. અને એ સાઈડમાં સમિશ્રણ થાય, એટલે કે અહીંયા અક્ષો આવી રીતે સાઈડમાં સમિશ્રણ થાય, નહીં તો ઓછું હોય. એટલે એ 2p કરતા આ 2p બંધ વધારે મજબૂત. તો લગભગ આમાંથી બધા જ પ્રકારના બંધ લંબાઈના પરિબળો આવી ગયા, બરાબર, બંધ ઉર્જાના. તો હવે આપણે બંધ ક્રમાંક એકલો બાકી રહ્યો, આ કમ્પ્લીટ કરી દેજો. ઘણા બધા પ્રશ્નો આ રીતના બંધ પરિબળોના પૂછાય છે.